એક સંવાદના માધ્યમથી હું ડૉક્ટર કપિલ વ્યાસ અત્યારના સમયમાં વારંવાર પિત્તો ગુમાવતા લોકો માટે કે વારંવાર ગુસ્સે થતા લોકો માટે એમને સંબંધિત એક આજે મારે વાત કરવી છે કે વાતે વાતે ગરમ થઈને તને ખબર છે હું કોણ છું જેવા ઉચ્ચારણો કરતા લોકો માટે આ એક મારી નાનકડી વાત છે। 1800 પાદરના ધણી ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી અમુક સમયે રાજપાટના બધા જ કામ છોડીને થોડો સમય વિતાવવા માટે ચાંચ બંદર મહેલમાં જાય અને એ સમયે તેની સાથે વધુ કોઈ ન હોય, એક માત્ર ડ્રાઈવર હોય, મુનિમ હોય, અંગરક્ષક હોય, એક સેક્રેટરી અને એવી રીતે ત્યાં પોતે આનંદમય એ સમય વિતાવે અને એકલા રહેવાનું એ સ્થળે પસંદ પણ એ પોતે કરતા। એવામાં એકવાર ચાંચ બંદર મહેલમાં જે સવાર પડી ત્યારે ધુમ્મસ છવાયેલું અને વાતાવરણમાં ભયંકર ધુમ્મસ અને વાતાવરણ ધૂંધળું બની ગયેલું। એ સમયે મહારાજનો ડ્રાઈવર જાગ્યો અને ઊંઘમાં આંખો ચોળતા ચોળતા ધુમ્મસમાં તેમને સામે કોઈ વ્યક્તિ દેખાયું એટલે એ ડ્રાઈવરે મહારાજના અંગરક્ષક કાં તો સેક્રેટરી સમજ્યા અને તેને કહ્યું, અલ્યા ભાઈ લે ને જરાક ચા બનાવી આપ, મને ચા પીવાની ઈચ્છા થઈ છે। એમ કરી ને એ તો પોતાની ધૂનમાં થોડી વાર થઈ હશે કે ધુમ્મસમાં ચાના કપ સાથે એક વ્યક્તિ આવે છે અને લ્યો આ તમારી ચા એવું કહે છે। ત્યારે ડ્રાઈવરે સામું જોયું ત્યારે ખબર પડી કે આ તો 1800 પાદરનો ધણી ખુદ મહારાજા કૃષ્ણકુમારસિંહજી। આ દ્રશ્ય જોતા જ ડ્રાઈવરના મનમાં એકાએક હૃદયમાં ધ્રાસકો પડ્યો અને કેટલાય સવાલો આવવા લાગ્યા કે હવે મારી કિસ્મત ફૂટી કે મહારાજાને મેં આ કામ ચીંધ્યું। આમ ગળગળા અવાજ સાથે ડ્રાઈવર બોલ્યો, હે મહારાજ મને માફ કરજો બાપ, મને સપને પણ ખ્યાલ નહોતો કે ધુમ્મસમાં ધૂંધળા દેખાતા વ્યક્તિ આપ છો। ત્યારે ભારત વર્ષના એક રાજા અને મનથી યોગી એવા સર કૃષ્ણકુમારસિંહજી એ જે જવાબ આપ્યો તે આપણા સૌને માટે ખૂબ અગત્યનો છે અને સૌએ સમજવો જોઈએ। મહારાજા થોડું મરકીને બોલે, અરે ભાઈ દરરોજ તું મારી માટે ચા બનાવી આપે છે, લાવે તો એક દિવસ હું તારા માટે ન બનાવી શકું? એમાં હું થોડો કઈ નાનો થઈ જવાનો છું? અને આજે આપણે વાતે વાતે ખીજાઈને વાત કરતા, એક જાતનો પિત્તો ગુમાવીને વાત કરતા શબ્દો બોલી જઈએ છીએ અને પહેલા તે વિચાર કરો કે આપ કોના સંતાનો છો, આપણા પૂર્વજોએ કેવા બલિદાનો આપ્યા છે, કેવા સંસ્કારો આપ્યા છે અને કેવા રિવાજો આપ્યા છે તેને પારખો, નહીતર આપણી સંસ્કૃતિ ધૂળમાં ભળી જતા મિત્રો વાર નહીં લાગે। યાદ રાખો કે યશ કીર્તિ સત્તા મેળવવાથી નથી આવતી, તે સત્તા મળ્યા પછીના તમારા નમ્ર વર્તનથી તે મળે છે। માટે આ સૌને માટે એક શીખની વાત છે। થેન્ક યુ સો મચ।